અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. અમદાવાદના સાબરમતી તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાંથી 1840થી વધુ ડેલિગેટ ફ્લાઇટ અને ટ્રેનમાં અમદાવાદ આવવાના છે. 7 એપ્રિલ સવારથી 9 એપ્રિલ સવાર સુધી ડેલિગેટ અમદાવાદ આવશે અને 9 એપ્રિલ સાંજથી 10 એપ્રિલ સુધી ડેલિગેટ અમદાવાદથી પરત રવાના થશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામને રહેવાથી લઈને લાવવા, લઈ જવા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં યોજાનારા અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજો, ડેલિગેટ્સ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં 2200 ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહેવાના છે. તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે. એઆઈસીસીના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે. કોંગ્રેસ પાર્ટીનું એઆઈસીસીનું સત્ર સાબરમતી તટે 8 અને 9 એપ્રિલે યોજાનાર છે. 150 વર્ષ થયા સરદારશ્રીની જન્મ જયંતિને. સરદારશ્રી ગુજરાત કોંગ્રેસના સૌથી લાંબા સમય સુધી પ્રદેશ પ્રમુખ હતા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી ના 150 વર્ષ થયા. મહાત્મા ગાંધીજી પ્રમુખ થયા હતા 1924માં, એને બી 100 વર્ષ પૂરા થયા. મહાત્મા ગાંધીજી કર્ણાટકના બેલગામમાં એમના અધ્યક્ષ સ્થાને એઆઈસીસીનું સત્ર મળ્યું હતું અને આઝાદીની લડાઈ, અસહકારની લડાઈ, ગ્રામ સ્વરાજ અને ખાદી ઉદ્યોગ અને સાથે સાથે સ્વરોજગાર અને સ્વદેશીનું આંદોલન અને સામાજિક ધાર્મિક એકતા પ્રસ્થાપિત કરવાના ક્રાંતિકારી આંદોલનો શરૂ થયા હતા અને એના પરિણામે 1947માં દેશને આઝાદી મળી. અમદાવાદમાં ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન યોજાવા સંદર્ભે સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશેષ માહિતી આપવામાં આવી હતી.